અમરેલીમાં પૈસાની માથાકૂટે એક પરિવારને લોહી લુહાણ કરી દીધો। દાદીને બચાવવા વચ્ચે પડેલા મોટા ભાઈની જ નાના ભાઈએ છરીના ઘા ઝીકી હત્યા કરી। જોઈએ સંબંધોના ખૂનનો આ ચોંકાવનારો કેસ। ઘરમાં શરૂ થયો ઝઘડો, અંત આવ્યો હત્યાથી। આ લોહીના નિશાન માત્ર એક હત્યાની કહાની નથી કહેતા, પરંતુ પરિવારની અંદર ભડકેલા એવા વિખવાદના સાક્ષી છે, જેણે એક જ ક્ષણમાં બે ભાઈઓના સંબંધોને કાયમ માટે ખતમ કરી નાખ્યા। અમરેલી શહેરની સિવિલ હોસ્પિટલ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં પૈસાની માથાકૂટે એવો ખૂની વળાંક લીધો કે દાદીને બચાવવા વચ્ચે પડેલા મોટા ભાઈ મનોજ વણોદિયાની પોતાના જ નાના ભાઈ મયુર વણોદિયાએ છાતીમાં છરીનો જીવલેણ ઘા ઝીંકી હત્યા કરી નાખી। મારો દીકરો મયુર અને મારી આ ઝઘડાગીરી કરતો હતો પૈસા બાબતમાં। મેં કીધું પૈસા દે, મારી પાસે પૈસા નતા તો મેં કીધું મેં તો હવાર તને હું પૈસા લઈ દઈશ। તો મને પથ્થર મારવા માંડ્યો, પેલા ધોકો બોલો બોલદોડાનો ધોકો માર્યો। તો એક વાર આગી ભાગી રોડ વચ્ચે ને ધોડીને પાછો ઘરમાં ગરી ગયો। ઘરમાં ગરી કાઢવીને આવું સાકું રાખ્યું નવેનું હાથમાં। પૈસાનો વિવાદ, સંબંધો પર છરીનો પ્રહાર। પોલીસના દાવા મુજબ વૃદ્ધા નંદાબેન વણોદિયા પાસે મયુર પૈસાની માંગણી કરી રહ્યો હતો। પૈસા ન મળતા તે ઉશ્કેરાઈ ગયો, અપશબ્દો બોલ્યા, દાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી। એટલું જ નહીં, હાથમાં ખુલ્લી છરી લઈને હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો। દાદી જીવ બચાવવા ઘર બહાર દોડી નીકળ્યા। એ જ સમયે મોટો ભાઈ મનોજ ત્યાં પહોંચ્યો અને બંને વચ્ચેનો ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ સમજાવટ જ મનોજ માટે કાળ બની। ધોડીને મારો છોકરો જમતો હતો કાળિયો, અમારો મનોજ ધોડી મને કે બા શું છે, મીતા મારી બા દે પૈસા આવે। તો મેં શું કીધું સાતર હવાર ઓટલે લઈ દે પૈસા, આતા તું ખેલ કરી માં ભાઈ। એની પાસે હાથમાં ચાકુ હતું, મેં ભાત બાધોમાં તો કે તારે મારવો છે ને કે તા તો ઓલા ધોકો મારી અને સીધો ભાગી ગયો। કોણે મારી છરી? મયુર। અને આ મારનાર જે મરનાર છે એ કોણ છે? મારો મનોજ। બે સગા ભાઈઓ જ છે? બે સગા ભાઈઓ। સમજાવવા આવ્યો ભાઈ, લોહીમાં ઢળી પડ્યો। દાદીને બચાવવા વચ્ચે પડેલા મનોજને મયુરે પહેલા દૂર રહેવાની ચેતવણી આપી, પરંતુ મનોજ પાછો ન હટતા ગુસ્સામાં અંધ બનેલા મયુરે તેની છાતીના ડાબા ભાગે ઘાતક ઘા ઝીંકી દીધો। ઘા એટલો ગંભીર હતો કે મનોજ ઘટના સ્થળે જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો અને તેનું મોત નીપજ્યું। હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો। બે સગા ભાઈઓ મયુર અને મનોજ, જેમની વચ્ચે ઝઘડો થયેલ, એમના દાદી નંદાબેન સાથે બંને પૌત્રો રહેતા હતા અને મયુર પોતાના દાદી જોડે ઘરમાં માથાકૂટ કરતા હતા। એ દરમિયાન એમના મોટા ભાઈ મનોજે આવીને મયુરને કીધેલું કે શું કામ તું માને કનડે છે। ઘટનાની જાણ થતાં જ અમરેલી સિટી પોલીસનો કાફલો દોડી આવ્યો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી। પોતાના દાદીના અને ભાઈના ઝઘડામાં વચ્ચે પડતા નાના ભાઈ મયુર દ્વારા ગુસ્સામાં મનોજને કીધેલું કે તું ખસી જા, તું વચ્ચે ના પડીશ। અને ત્યાર પછી ના પાડતા મોટા ભાઈએ ફરીવાર મયુરને ગુસ્સો આવી ગયો અને પોતાના જ મોટા ભાઈ પર છાતીના ભાગે એક છરીનો ઘા મારી દીધેલો, જેમાં મનોજનું મૃત્યુ થયું છે। હાલ મયુરની અટક કરવામાં આવી છે। લોહીના નિશાનોથી આરોપી સુધી પહોંચી પોલીસ। એક પરિવાર, એક ખૂની હુમલો અને સંબંધોનો કરુણ અંત। મૃતકની દાદી નંદાબેનની ફરિયાદ મુજબ પોલીસે હત્યાનો ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગણતરીના કલાકોમાં જ આરોપી મયુર વણોદિયાને ઝડપી લીધો। પોલીસે હત્યામાં વપરાયેલી છરી સહિતના મહત્વના પુરાવા કબજે કર્યા છે। હવે આરોપીના રિમાન્ડ મેળવી આ હત્યા પાછળ માત્ર ક્ષણિક ગુસ્સો જવાબદાર હતો કે પછી અન્ય કોઈ કારણ પણ છુપાયેલું છે, તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। અમરેલીથી રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી। સુરતના પાંડેસરામાં મિત્રતા લોહીથી ખરડાઈ છે। માત્ર મને એકલો કેમ મૂકી ગયો એ સામાન્ય વાત પર ગાઢ મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરી નાખી। મિત્રતામાં ઉગ્યો ખૂની ગુસ્સો। હોસ્પિટલ બહાર પરિવારનો આક્રંદ અને આ તસવીરમાં દેખાતો યુવાન હવે માત્ર યાદોમાં જ બચ્યો છે।
સુરતના પાંડેસરામાં વર્ષોથી સાથે રહેતા બે ગાઢ મિત્રો વચ્ચે થયેલી નજીવી બોલાચાલીએ એવો લોહિયાળ વળાંક લીધો કે મિત્રતાનો અંત સીધો હત્યામાં આવ્યો. અમોલ સાલ્વે અને સની જાદવ બંને સાથે જમવા ગયા હતા, પરંતુ પાછા ફરતી વેળાએ એક નિર્ણયે આખી કહાની બદલી નાખી. મને એકલો કેમ મૂક્યો? જમતા સમયે અમોલને તેના મોટા ભાઈનો ફોન આવ્યો. તેને ડિંડોલી જઈ ભાઈને લેવા જવું પડ્યું. અમોલ સનીને ત્યાં જ છોડીને નીકળી ગયો, પરંતુ આ વાત સનીને સહન ન થઈ. પ્રેમનગર પહોંચ્યા બાદ તેણે અમોલને આ બાબતે સવાલ કર્યો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ગુસ્સામાંત બનેલા સનીએ છરી કાઢી અમોલની છાતી સહિત શરીરના સંવેદનશીલ ભાગોમાં જીવલેણ ઘા ઝીંકી દીધા. ભારે રક્તસ્રાવથી અમોલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અમોલ અને સની નાઓ સાંજે સલાબતપુરા વિસ્તારમાં જમવા ગયેલા હતા અને અમોલને કોઈ પણ કારણોસર મોટાભાઈને લેવા પરત આવવું પડેલું અને પોતાના મોટાભાઈને લેવા અહીંયા આવેલો દરમિયાન સનીએ ઉશ્કેરાઈ જ ગયેલો અને પોતાને ત્યાં મૂકીને કેમ આવી ગયેલ છે તેવી રોષથી લાગણી ભડકી ઉઠે, જેના આધારે આવીને સલાબતપુરાથી સીધા તેણે અમોલ પર છરી વડે હુમલો કરેલ અને છાતીના ભાગે વાગતા વાઇટલ પાર્ટ પર ઈજા થતા અમોલનું મૃત્યુ થયેલ છે. મિત્રનો અંત, પરિવારનો આક્રંદ. અમોલના પરિવાર માટે આ માત્ર હત્યા નહીં, પરંતુ વિશ્વાસનું પણ ખૂન છે. મૃતકના ભાઈના જણાવ્યા મુજબ બંને મિત્રો સાથે જમવા ગયા હતા. સામાન્ય બોલાચાલી બાદ સનીએ ગુસ્સામાં આવી છરીના ઘા મારી દીધા. પરિવાર હવે આરોપીને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યો છે. वही अपना सनी जादव करके लड़का है, साथ में पिए खाए, वो फिर खाना खाने के लिए चले गए. तो मैंने मेरे भाई को फ़ोन किया कि तुम मेरे को लेने के लिए आ जाना ये टाइम पे. वो बोला ठीक है भाई. तो उधर उनकी कुछ भेदभाव हो गई उधर तैयब गली में, खाना खा रहे थे तो सनी जादव ने चाकू निकाला, उधर कुछ उनकी मगजमारी हो गई. तो मेरा भाई बोला तो हर समय ये सब करता है, क्यों करता है? बोले मेरे को नहीं जानता है. तो वो वहाँ से निकल गया. तो गुस्से में वो प्रेमनगर, मेरा भाई प्रेमनगर में आया तो गुस्से में उसने प्रेमनगर में आके चाकू मार दिया उधर. કલાકોમાં ખૂની મિત્ર પોલીસના સકંજામાં. જાહેરમાં બનેલી આ હત્યાથી સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. પાંડેસરા પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક માહિતીના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી સની જાદવને ઝડપી લેવામાં આવ્યો. અને ખૂબ નજીકના મિત્રો હતા અને જે પગલું ભરવામાં આવ્યું તે પોતાના મિત્રના પોઝિશન ભાવ પર કે શા માટે મને મૂકીને કીધા વગર નીકળી ગયો એવા ભાવ સાથે તેણે હુમલો કરેલ, જે મૃત્યુમાં નિપજેલ છે. રોષની એક ક્ષણ, મિત્રતાનો કાયમી અંત. હાલ પોલીસે હત્યામાં વપરાયેલ હથિયાર, ઘટનાની સંપૂર્ણ હકીકત અને અન્ય કોઈની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરી છે. એક સામાન્ય રોષે મિત્રતાને કાયમ માટે લોહીમાં ડુબાડી દીધી, ત્યારે પરિવાર કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે. फांसी की सजा होनी चाहिए, यही मांगे. उसको कड़ी सजा कानून ने देना चाहिए. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. જૂનાગઢમાં પારિવારિક શંકાએ એવો લોહિયાળ વળાંક લીધો કે મામા ફોઈના પરિવાર વચ્ચેનો વિવાદ હત્યામાં પરિણમ્યો. સામાન્ય મંદુખે એક વ્યક્તિનો જીવ લીધો અને 4 આરોપીઓ જેલના સળિયા પાછળ પહોંચ્યા. શંકાનું ઝેર અને મોતનો ઘા. એક શંકા, એક વહેમ અને પછી સંબંધોના આંગણે વહેતું લોહી. જૂનાગઢના માત્રી રોડ વિસ્તારમાં બનેલી આ ઘટના માત્ર મારામારીની નથી, પરંતુ લોહીના સંબંધો પર લાગેલા ખૂની કલંકની કહાની છે. 19 જૂન 2026ના રોજ ફરિયાદીના ફોઈ ફાતમાબેન તેમના દીકરાના ઘરે આવ્યા હતા. નજીકમાં રહેતા સગા સંબંધીઓ તરીકે ફરિયાદીના માતા ખબર અંતર પૂછવા ગયા હતા, પરંતુ આ મુલાકાતને અમીર હુસૈને જાસૂસી તરીકે જોઈ હતી. પરિવારની વાતો બહાર જાય છે એવી શંકાએ તેના મનમાં વેરનું વાવાઝોડું ઊભું કર્યું અને આ જ શંકા પછી ખૂની ઘટનાનું બીજ બની. ત્યાં આ બંદૂક રાખી ગઈ તારીખ 22 જૂનના રોજ રાત્રિના સમયે આરોપીઓ દિલાવર અલીભાઈ રવન્ના, શહેબાઝ અમીર હુસેન રવન્ના, સુલતાન રવન્ના, સાહિલ રવન્ના આ તમામે મળી અને ફરિયાદીના ભાઈ ઇમ્તિયાઝભાઈ મૈડા, આ ઉપરાંત અન્ય શાહેદો રેહાન, ફરહાન તથા જુફિયાન આ તમામ સાથે મારામારી કરેલી.
સંબંધોની વચ્ચે ભડક્યો ખૂની તોફાન 22 જૂન 2026ની રાત્રે અંદરખાને સળગતો રોષ આખરે રસ્તા પર ફાટી નીકળ્યો. દિલાવર રવન્ના, શહબાઝ રવન્ના, સુલતાન રવન્ના અને સાહિલ રવન્ના એક સ્તંભ થઈ ફરિયાદીના પરિવાર પર તૂટી પડ્યા. તહેવારના માહોલ વચ્ચે મહિલાઓ અને મહેમાનોએ વચ્ચે પડી ઝઘડો રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઉશ્કેરાયેલા આરોપીઓ રોકાયા નહીં. ફરિયાદી પરિવારના કહેવા મુજબ અગાઉથી ધમકીઓ આપવામાં આવતી હતી અને એ જ અદાવત આખરે હુમલામાં ફેરવાઈ. ગઈ 19 જૂનના રોજ તેના ફઈ ફાતમાબેન માંગરોળથી અહીંયા તેમનો જે દીકરો છે અમીર હુસેન નજીકમાં રહેતા હોય, તો આ બાબતે છે એ ફરિયાદીના મધર છે એ ખબર કાઢવા ગયેલા, જે અંગે આ અમીર હુસેનને એવું લાગેલું કે તેમના ઘરની જાસૂસી કરવા માટે આવેલા અને પરિવારની વાતો છે એ બહાર કરે છે. લોખંડની પાઇપનો ઘા અને મોતની ગણતરી શરૂ. આ હુમલા દરમિયાન આરોપી શહબાઝે લોખંડની પાઇપ વડે 40 વર્ષીય ઇમ્તિયાઝ મહિડાના માથા પર જીવલેણ ઘા ઝીક્યો. ઇમ્તિયાઝ લોહીલુહાણ થઈ ગયો. બંને પક્ષો સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ મામા ફોઈનો પારિવારિક મામલો હોવાથી વડીલોએ સમાધાન કરાવી દીધું અને પોલીસ ફરિયાદ ટાળી દેવામાં આવી, પરંતુ આ સમાધાન જ સૌથી મોટી ભૂલ સાબિત થયું. પ્રેશર હતું, અમે સમાધાન કરેલું હતું, એના હિસાબે પ્રેશરના હિસાબે અમે સમાધાન કરેલા. મને ધમકીઓ આપતા હતા કે અમે આમ કરી નાખશું ને એમ કરી નાખશું, રમજાન મોહરમ પછી તમારો વારો જ છે ને, એના હિસાબે અમે સમાધાન કરેલ છે. આજે ઇમ્તિયાઝને માથું દુખાવો થતા તેને ઘરે જાણ કરતા તેના પરિવારના સભ્યો હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરતા હોય, એ સમયે પોતાના ઘરે જ છે ઇમ્તિયાઝનું જે મરણ ગયેલા છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈસી અને સ્ટાફ દ્વારા આ ગુનાના આરોપીઓને તાત્કાલિક રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. સમાધાન પછી પણ મોતે છોડ્યો નહીં પીછો. 24 જૂનની બપોરે ઇમ્તિયાઝને અચાનક અસહ્ય માથાનો દુખાવો શરૂ થયો. પરિવારજનો હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરે તે પહેલા જ ઇમ્તિયાઝનું ઘરે જ કરુણ મોત નીપજ્યું. પોસ્ટમોર્ટમ દરમિયાન માથાની ગંભીર આંતરિક ઈજા અને હેમરેજની પ્રાથમિક વિગતો સામે આવતા સમગ્ર કેસે નવો વળાંક લીધો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને દિલાવર રવન્ના, શહબાઝ રવન્ના, સુલતાન રવન્ના તથા સાહિલ રવન્નાની ધરપકડ કરી લીધી. તપાસમાં એ પણ સામે આવ્યું કે કેટલાક આરોપીઓ અગાઉ પણ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે. વહેમથી વેર અને વેરથી હત્યા. માત્ર એક શંકા, પરિવારની વાતો બહાર જાય છે તેવી એક આશંકા, અને એ જ શંકાએ બે પરિવારો વચ્ચે એવો લોહિયાળ ભડકો સર્જ્યો કે બે માસૂમ બાળકોના માથેથી પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ. જૂનાગઢથી અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી. તો અમદાવાદમાં 50 લાખની લૂંટ. કૃષ્ણનગરના મારુતિ પ્લાઝા પાસેનો બનાવ સામે આવ્યો છે. કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી 4 વ્યક્તિઓએ લૂંટને અંજામ આપ્યો હતો. મારુતિ પ્લાઝા એડીસી બેંકની સામે કૃષ્ણનગર ખાતે ફરિયાદીની ગાડીમાંથી નજર ચૂકવીને રૂપિયા 50 લાખની લૂંટ કરાઈ. એક બાઇક ચાલકે ગાડીની પાછળ અથડાવી હતી, જે બાદ કાર ચાલક ગાડી નીચે ઉતર્યો હતો અને તેની સાથે બોલાચાલી કરી નજર ચૂકવી બીજા બાઇક પર આવેલા 2 અજાણ્યા હેલ્મેટ પહેરેલા વ્યક્તિઓએ ગાડીનો કાચ તોડી અને ગાડીમાં પડેલા રૂપિયા 50 લાખ ઉઠાવી લીધા. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, આજે લૂંટનો બનાવ સામે આવ્યો છે, વિગતે માહિતી આપશો, શું બનાવ બન્યો? જી પ્રીતિ, વાત કરીએ તો અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો આ બનાવ છે, જે મારુતિ પ્લાઝા આવેલું છે, જ્યાં આજે કાર ચાલક છે તે પોતે જઈ રહ્યો હતો અને 2 બાઇક ઉપર 4 જેટલા શખ્સો આવ્યા હતા અને તેને અટકાવ્યો હતો, તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ જે પાછળના દરવાજાનો કાચ છે તે કાચ તોડીને રૂપિયા 50 લાખ ભરેલ બેગ છે તે લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ જ્યારે કૃષ્ણનગર પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે આપ જે આ રોડ જોઈ રહ્યા છો તે હર હંમેશા માટે અહીં હજારો વાહન ચાલકોની અવરજવર જોવા મળતી હોય છે અને દોઢે દિવસે એટલે કે લગભગ 1.5 કલાક પહેલાંનો આ બનાવ છે, ત્યારે આ પ્રકારની આટલી મોટી જે રકમની લૂંટને અંજામ આપવો તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને 4 લૂંટારુઓ છે તે બિંદાસ અહીંથી ફરાર થઈ ગયા છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ જે આરોપીઓ છે તેને પકડવા માટેની તજવીજ છે તે શરૂ કરવામાં આવી છે અને
ખાસ કરીને જે આસપાસના સીસીટીવી ફૂટેજ છે તે પણ મેળવવા માટેની તજવીજ છે તે શરૂ કરવામાં આવી છે. જોકે કેટલાક સીસીટીવી ફૂટેજ છે તે પોલીસે કબજે કર્યા છે અને તેના આધારે હાલમાં આરોપીઓ સુધી પહોંચવા માટેની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. પરંતુ આ ખૂબ જ ગંભીર બનાવ કહી શકાય કે દોઢે દિવસે ₹50 લાખની લૂંટનો બનાવ બનવા પામ્યો છે. જી બિલકુલ ઋત્વિજ, ખૂબ જ ગંભીર બાબત. આભાર માહિતી આપવા બદલ. તો આ જોતે સંવાદદાતાએ જણાવ્યું કે થોડા દિવસે લૂંટની ઘટના એ પણ અમદાવાદ શહેરમાં. આખરે ભેદ ઉકેલાયો. એરફોર્સમાં ફરજ બજાવતો કોર્પોરલ જ લૂંટનો માસ્ટર માઇન્ડ નીકળ્યો. જોઈએ કેવી રીતે પોલીસના હાથ તેના સુધી પહોંચ્યા. યુનિફોર્મની આડમાં લૂંટનો માસ્ટર પ્લાન. સીસીટીવીમાં દેખાતો આ શખ્સ, ચહેરા પર રૂમાલ, માથે લાલ કેપ, હાથમાં પિસ્તોલ અને નિશાન પર જ્વેલર્સ. દુકાનમાં પ્રવેશતાની સાથે જ વેપારી પર ફાયરિંગ. 1.5 કરોડથી વધુના સોના ચાંદીના દાગીના અને રોકડ થેલામાં ભરી પળવારમાં ફરાર. બહાર નીકળતી વખતે ઝપાઝપી છતાં લૂંટારો ભાગી છૂટ્યો. ત્યારબાદ રિક્ષામાં બેસી એક પછી એક રૂટ બદલતો રહ્યો. પરંતુ આ સમગ્ર કાવતરું 2 વર્ષ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યું અને દિલ્હીમાં એરફોર્સમાં કોર્પોરલ તરીકે ફરજ બજાવતા હરિયાણાના દીપક ભૂકેરની ધરપકડ કરી. જે વેપારી છે એમની દુકાનમાં 3 વાગ્યાના આશરે એક વ્યક્તિ લાલ કેપની અંદર ઘૂસેલો અને એણે મોઢા પર રૂમાલ બાંધેલો હતો પોતાની આઈડેન્ટિટી છુપાવવા માટે. એ વખતે એણે જે ફરિયાદી છે એમને પગમાં ગોળી મારી અને 1,51,83,000ની લૂંટ, જેમાં ચાંદીની પાટો, રોકડ રૂપિયા વગેરે ઇન્ક્લુડ થઈને આટલો મુદ્દામાલ થતો હતો. એમાં ટેકનિકલી પણ લાગેલા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પણ અમે મહેનત કરી રહ્યા હતા. અમુક સીસીટીવી પણ જે તે વખતે મળેલા હતા તો પણ એ આ ગુનો શોધી શકાતો ન હતો. સટ્ટાનું દેવું, લૂંટનો નિર્ણય. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીને સટ્ટાની લત હતી અને 25 થી 30 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. દેવું ચૂકવવા તેણે અમદાવાદના માણેક ચોક વિસ્તારની જ્વેલર્સ દુકાનોની રેકી કરી. 15 જુલાઈ 2024 શહેરમાં આવી દુકાનોની રેકી કરી અને બીજા જ દિવસે વેપારી એકલો હોવાનું જોઈ લૂંટને અંજામ આપ્યો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે લૂંટમાં વપરાયેલી પિસ્તોલ પણ જામનગરમાં એરફોર્સના નિવૃત્ત અધિકારીના ઘરમાં કરેલી ચોરીમાંથી મેળવી હતી. એ જ અધિકારીએ અગાઉ ચેક બાઉન્સ કેસમાં આરોપીને સજા કરાવી હતી અને એ અદાવત પણ આ ગુનાનું કારણ બની. જે ત્યાં ગરફોડ થયેલી હતી અને એની અંદર જે મુદ્દામાલ ગયેલો હતો અને વેપન ગયેલું હતું, એ વેપનને આને સરખાવતા ઓલમોસ્ટ મેચ થતું હતું. એટલે અમે ત્યાંનું પણ ટેકનિકલ એનાલિસિસ કરેલું અને આપણી ઘટનાનું પણ એનાલિસિસ કર્યું કે આ જામનગરની અંદર પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાયેલો છે. એક ઓફેન્સ એની વિરુદ્ધમાં ત્યાં રજીસ્ટર થયેલો છે અને સાથે સાથે એની વિરુદ્ધમાં એક નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનો પણ ગુનો ત્યાં રજીસ્ટર થયેલો છે અને ત્યાં એને 1 વર્ષની સજા પણ પડી છે. પુરાવા મિટાવવાનો દરેક દાવ નિષ્ફળ. આરોપી ટેકનિકલ રીતે એટલો સાવચેત હતો કે પોતાનો મોબાઈલ હરિયાણામાં પત્ની પાસે મૂકી આવ્યો. હાથ પર ટેપ ચડાવી ફિંગરપ્રિન્ટ છુપાવ્યા. ગુના દરમિયાન 3 વખત કેપ, કપડાં અને શૂઝ બદલ્યા. 1.5 કિલોમીટરમાં 7 થી 8 રિક્ષા બદલી. જરૂર પડે ત્યારે બીજા લોકોના ફોનથી જ વાત કરી અને હોટેલમાં પણ ખોટા સરનામાવાળું આધાર કાર્ડ આપ્યું. છતાં જામનગરની ચોરીમાં ગયેલી પિસ્તોલ અને અમદાવાદના સીસીટીવીમાં દેખાયેલા હથિયાર વચ્ચેની કડી પોલીસે મેળવી લીધી. 1.5 કિલોમીટરની અંદર એણે 7 થી 8 તો રિક્ષાઓ બદલી છે અને અહીંયાથી જે ભાગી જાય છે એ દરમિયાનમાં પણ જો કોઈ પણ જગ્યાએ એણે વ્હીકલ બુક કરવાની જરૂર પડે કે કોઈ પણની સાથે વાત કરવાની પણ જરૂર પડે તો એણે બીજા કોઈ વ્યક્તિના ફોનથી જ કર્યું છે. એટલે એનો ફોન એણે ક્યાંય પણ યુઝ જ નથી કર્યો. દેવું એને થઈ ગયેલું હતું એટલા માટે એણે આવો વિચાર કર્યો લૂંટ કરવાનો અને માણેક ચોક એરિયાની વિશે એને જાણેલું હતું કે ત્યાં બહુ બધી સોનીઓની દુકાન છે. 2 વર્ષ સુધી ભાગ્યો પણ પુરાવાથી હાર્યો. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સે આખરે આરોપી સુધી પહોંચાડ્યો. દિલ્હીમાંથી તેની ધરપકડ કરી રિવોલ્વર, કારતૂસ અને લૂંટનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે અને અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તેની પણ તપાસ પોલીસ કરી રહી છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં 3 મહિના પહેલા ગુમ થયેલી 16 વર્ષની કિશોરીનો આખરે ભેદ ઉકેલાયો. લગ્નની લાલચ આપીને અપહરણ કરનાર આરોપીને
ગોવાથી ઝડપી પોલીસે સગીરાને સુરક્ષિત પરત લાવી. હવે માતા પિતા બંને રાહતનો શ્વાસ લીધો છે. લગ્નની લાલચ અને અપહરણનો ખેલ. પોલીસની પકડમાં ઉભેલો આ શખ્સ કોઈ સામાન્ય આરોપી નથી, પરંતુ લગ્નના વચનોને ઢાલ બનાવી સગીરાને પોતાના પ્રભાવમાં લઈ જનાર આરોપી છે. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી 3 મહિના પહેલા રહસ્યમય રીતે ગુમ થયેલી 16 વર્ષની કિશોરીની ફાઇલ આખરે ખુલી છે. પરિવાર માટે દરેક દિવસ અનિશ્ચિતતાનો હતો, જ્યારે પોલીસ માટે આ કેસ પડકાર બની ગયો હતો. પરંતુ સતત ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સે આખરે આરોપી સુધી પહોંચવાનો રસ્તો ખોલી આપ્યો. આશરે 3 મહિના ફરિયાદ 3 મહિના પહેલા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં રહેતા એક વાલીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી જણાવેલ કે તેમની 16 વર્ષની દીકરી ઘરે આવી નથી, મિસિંગ છે. જે અંગે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક પગલાં ભરીને બીએનએસની કલમ 137(2) મુજબનો અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ. મિત્રતા વધારી, વિશ્વાસ જીત્યો. લગ્નના વચનો આપી ભગાડી ગયો. સુરતથી ગોવા પોલીસનો ટ્રેક સફળ. પોલીસના દાવા મુજબ બિહારના સિવાન જિલ્લાના મૂળ વતની અને હાલ સુરતમાં રહેતો વિકી દીનાનાથ પ્રસાદ સગીરાના સંપર્કમાં આવ્યો હતો. આરોપીએ લગ્નના વચનો આપી વિશ્વાસ જીત્યો. ત્યારબાદ સગીરાને પોતાની સાથે લઈ જઈ અપહરણ કર્યું. જે દરમિયાન સતત 3 મહિનાથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સદર દીકરીની શોધખોળ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી હતી. મીનવાઇલ તપાસ દરમિયાન એમ જાણવા મળેલ કે સદર દીકરી જે છે તેને લઈને એક આરોપી વિકી ઉર્ફે વિકી બુનીલાલ દીનાનાથ પ્રસાદ મૂળ રહેવાસી સિવાન બિહારનાઓ સદર દીકરીના સંપર્કમાં આવેલ અને તેને લગ્નની લાલચ આપી લલચાઈ ફોસલાવીને એના કાયદેસરના વાલીપણામાંથી તેનું દીકરીનું અપહરણ કરેલ હતું. પોલીસને ચોક્કસ બાતમી મળી કે બંને ગોવામાં છે. માહિતી મળતા જ ઈચ્છાપુર પોલીસની વિશેષ ટીમ તરત જ ગોવા પહોંચી. સ્થાનિક પોલીસના સહયોગથી દરોડો પાડીને સગીરાને સુરક્ષિત મુક્ત કરાવી અને આરોપીને કસ્ટડીમાં લઈ સુરત લાવવામાં આવ્યો. આ લોકો ગોવા ખાતે છે એવી પાકી બાતમી મળતા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ જે છે એ ગોવા ખાતે જઈને ભોગ બનનાર બાળકી તથા આરોપી બંનેને અત્રે ઈચ્છાપુર ખાતે સુરત શહેર ખાતે લઈ આવેલ છે. અપહરણથી પોક્સો સુધી તપાસનો ઘેરાવો. સગીરાને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડ્યા બાદ પોલીસની કાર્યવાહી વધુ કડક બની છે. તબીબી તપાસ અને પૂછપરછ બાદ કેસમાં પોક્સો એક્ટની ગંભીર કલમો ઉમેરવામાં આવી છે. હવે આરોપીના રિમાન્ડ મેળવી એ તપાસ થઈ રહી છે કે આ સમગ્ર ષડયંત્રમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં. સાથે જ આરોપી અગાઉ પણ આવી જ રીતે કોઈ અન્ય સગીરાને નિશાન બનાવી હતી કે કેમ તે દિશામાં પણ તપાસ તેજ કરાઈ છે. 3 મહિનાની અથાગ મહેનત બાદ સુરત પોલીસ માત્ર એક આરોપીને જ નહીં પરંતુ એક પરિવારની ચિંતા અને અનિશ્ચિતતાનો પણ અંત લાવ્યો છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. બોલિવૂડના મોટા નામો, કરોડોની ડીલ, અંતે કરોડોની છેતરપિંડી. સુરતમાં સેલિબ્રિટી શોના નામે ચાલતા હાઈ પ્રોફાઇલ ફ્રોડનો પર્દાફાશ થયો અને આરોપી હાથ લાગ્યો છે મુંબઈથી. સેલ્ફીનો શો, કરોડોની છેતરપિંડી. આ ચહેરો કોઈ ફિલ્મ સ્ટારનો નથી, પરંતુ કરોડો રૂપિયાની કથિત છેતરપિંડીનો માસ્ટરમાઇન્ડ છે. બોલિવૂડના જાણીતા કલાકારો સાથેના ફોટા, સેલ્ફી અને મોટા સંપર્કોના દાવા, આ બધું માત્ર વિશ્વાસ જીતવાનું હથિયાર હતું. સુરતના વેપારીને અરિજીત સિંહનો ભવ્ય લાઈવ શો કરાવી આપવાના બહાને આરોપીએ એવો વિશ્વાસ ઉભો કર્યો કે એક પછી એક કરોડો રૂપિયાની ચૂકવણી થતી ગઈ, પરંતુ સ્ટેજ ક્યારે તૈયાર થયો નહીં અને આખી ડીલ છેતરપિંડીમાં ફેરવાઈ ગઈ. સેલિબ્રિટીના નામે કરોડોની વસૂલાત. પોલીસના દાવા મુજબ આરોપી અનિંદા નેતાઈ સીલ અને તેના સાગરીતોએ ઇવેન્ટ મેનેજમેન્ટના નામે ફરિયાદી પાસેથી કલાકારોની ફી, 5-સ્ટાર હોટેલમાં રોકાણ, પ્રવાસ ખર્ચ, મીટિંગ ખર્ચ અને અન્ય ખર્ચના બહાને કુલ 1,43 લાખથી વધુની રકમ અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી હતી. બંને વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યા, પરંતુ શો યોજાયો નહીં અને માત્ર 1,15,000 રૂપિયા પરત કરીને બાકીના 1,41 લાખથી વધુ રૂપિયા પચાવી પાડ્યાનો આરોપ છે. ફરિયાદી અભિષેક બોરડાને આરોપી દ્વારા અરિજીત સિંહ, જે ગાયક કલાકાર છે સુપ્રસિદ્ધ બોલિવૂડના,
તેનો સુરત ખાતે અને નવસારી ખાતે ઇવેન્ટ કરવા માટે 1,41,00,000 જેટલી રકમ વિવિધ રીતે અને વિવિધ સમયે મેળવેલી, જેમાં લક્ઝરી હોટલોમાં રોકાવાના ખર્ચ, આવવા જવાની ફ્લાઇટોના ખર્ચ તથા એ સિવાયના નાના મોટા ઘણા બધા ખર્ચ ઉમેરી સેલિબ્રિટીની ફીસ અને આ તમામ બાબતની કુલ 1,41,00,000 રૂપિયા જેટલી રકમ ફરિયાદી પાસેથી આરોપી અને તેની કંપની દ્વારા ઉઘરાવવામાં આવેલી. અરિજીત નહીં તો પછી કપિલ શર્માનું પણ બહાનું. ફરિયાદીએ વારંવાર અરિજીત સિંહના શો અંગે પૂછપરછ શરૂ કરી ત્યારે આરોપીઓએ નવી સ્ક્રિપ્ટ તૈયાર કરી. પહેલા અરિજીત સિંહનો શો શક્ય નથી એવું કહ્યું, પછી કપિલ શર્મા અને અન્ય સેલિબ્રિટીના શોની ઓફર આપી. આમ સતત સમય પસાર કરાયો. તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો કે કંપનીનો જીએસટી નંબર બ્લોક હોવા છતાં બિલ અને ઇનવોઇસ આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં, અગાઉ પણ આવી જ પ્રવૃત્તિઓને કારણે કંપનીને કેટલાક આયોજકો દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ફરિયાદી તે માટે તૈયાર થતા આરોપી દ્વારા તેમાં પણ ગલ્લાકલ્લા કરવામાં આવેલ ને થોડા ટાઈમ બાદ જ્યારે ફરિયાદી દ્વારા આરોપીની કંપની વિશે વિગત મેળવવામાં આવેલી ત્યારે તેને જાણવા મળેલું કે આ કંપની અગાઉ પણ બોલિવૂડના સેલિબ્રિટીના શો કરાવવા માટે થઈ અલગ અલગ કંપનીઓને સંપર્ક કરેલા અને તેના દ્વારા આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે. ફોટા અસલી, પહોંચ નકલી. સુરત ઉત્તરાયણ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી મુંબઈમાંથી મુખ્ય આરોપી અનિંદા સિલને ઝડપી લીધો છે, જ્યારે અન્ય 2 આરોપીઓ હજુ ફરાર છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીનો કોઈ સેલિબ્રિટી સાથે સીધો સંબંધ નહોતો, પરંતુ વિવિધ કલાકારો સાથે લીધેલી સેલ્ફી અને ફોટાનો સોશિયલ મીડિયા પર ઉપયોગ કરીને વિશ્વસનીયતાનું ખોટું આવરણ ઊભું કરવામાં આવતું હતું. કોઈ પણ પ્રકારનો સંપર્ક સેલિબ્રિટી સાથે હતો નહીં, પરંતુ જે સેલિબ્રિટી છે કોઈ પણ વ્યક્તિ સાથે જે સેલ્ફી અથવા ફોટોગ્રાફ્સ લેતા હોય છે તે પ્રકારના ફોટોગ્રાફ્સ આ આરોપી દ્વારા વિવિધ સેલિબ્રિટી સાથે લેવામાં આવેલા